હવે આપણે આગળ વસ્તી ગણતરી 2027 વિશે જોઈશું. તો આગળ વધીએ કે ભાઈ સેન્સસને લઈને શું વાર્તા ચાલી રહી છે. તો જોઈએ, કેબિનેટની મંજૂરી, કેન્દ્રીય કેબિનેટે 11,700 કરોડની મંજૂરી આપી છે. ભારતની વસ્તી ગણતરી આપણે 2027માં જે કન્ડક્ટ કરવાની છે એમાં ટોટલ જે ફંડિંગની જરૂર પડશે એની મંજૂરી ઓલરેડી મળી ગઈ છે. પ્રોબ્લેમ શું હતો કે ભાઈ આગામી 10 વર્ષે યોજાતી વસ્તી છે, વસ્તી ગણતરી છે કે જે 10 વર્ષે યોજવામાં આવે છે, કોવિડ-19ની મહામારીના કારણે 2021માં થઈ શકી ન હતી. આ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. પ્રિલિમ માટે ખૂબ જ આઈએમપી કે ભારતની સૌ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે. આ ઉપરાંત શું છે? જાતિ ગણતરી. કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ 1931 પછી પ્રથમ વખત વસ્તી ગણતરી 2027માં જાતિ ગણતરી કાસ્ટ સેન્સસ કરવા જઈ રહી છે, પરંતુ તમામ સમુદાય માટેનો નિર્ણય લેવામાં આવેલો છે. માત્ર એસસી એસટી માટે જ નહીં પણ તમામ સમુદાય માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. તો ભાઈ આ સૌથી મહત્વની બાબત છે. આના પર બહુ જ પોલિટિક્સ અત્યારે ચાલી રહ્યું છે, તો તમને કોઈને કોઈ પ્રશ્ન પેપરમાં આવી શકે છે. તો પહેલા વસ્તી ગણતરી જે કાસ્ટ સેન્સસ હતું જે 1931માં થયું હતું, નેક્સ્ટ હવે 2027માં થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત બીજી શું વાત છે? પહેલા શું હતું કે ભાઈ ઋગ્વેદમાં પણ તથા આઈને અકબરીમાં પણ વસ્તી ગણતરીનો ઉલ્લેખ જોવા મળે છે. આ ખાલી તમારે એક ફેક્ટ તરીકે યાદ રાખવાનું છે કે ભાઈ ગામની વસ્તીનું મેન્ટેનન્સ કરવું જોઈએ, કેટલા લોકો રહે છે. એક્ઝેક્ટ હાલમાં જે વસ્તી ગણતરી થાય છે એવી વસ્તી ગણતરી ત્યારે જોવા નથી મળતી, પણ એને જ સંબંધિત સિમિલર ટર્મિનોલોજી આપણને પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. કોલોનિયલ એરામાં શું હતું? તો ભાઈ ગવર્નર જનરલ લોર્ડ મેયોના સમયમાં 1872માં પ્રથમ બિન સમકાલીન વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતી. આ પ્રશ્ન અનેક વાર પરીક્ષામાં પૂછવામાં આવી ચૂક્યો છે પ્રિલિમમાં, તો તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. સમકાલીનમાં WC પ્લોડેન વસ્તી ગણતરી કમિશનર જે હતા એને 1881માં પ્રથમ સમકાલીન વસ્તી ગણતરી થઈ હતી, જે દર 10 વર્ષે શરૂઆત કરવામાં આવી હતી. તો જે લોર્ડ મિયોના ટાઈમમાં થઈ હતી એ પહેલો એટેમ્પ્ટ હતો. જ્યારે એના પછી પહેલી વખત જે વસ્તી ગણતરી કરવામાં આવી 1881માં, જે 2011 સુધી કન્ટિન્યુઅસ રહી હતી. આમાં બ્રેક કેટલા વર્ષો પછી પડ્યો છે તો જોઈએ. આ ઉપરાંત ધ ગ્રેટ ડિવાઇડ 1921ની વસ્તી ગણતરી એકમાત્ર એવી હતી જેમાં વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળ્યો હતો, તથા 1918ના ફૂલ મહામારીના કારણે આ ઘટાડો જોવા મળેલો હતો. તો આખા વસ્તી ગણતરીના ઇતિહાસમાં ખાલી એક જ વાર વસ્તી વૃદ્ધિ દર ડ્રોપ થયો છે આપણો ભારતમાં, અને એ સમયગાળો છે કયો? 1911 થી 1921નો. આ તમારે પ્રી માટે ખૂબ જ આઈએમપી ફેક્ટ બની જાય છે. ક્લિયર? તો તમારે આનું ધ્યાન રાખવું. સ્વતંત્રતા પછી આની હાલત શું છે? તો કે વસ્તી ગણતરી અધિનિયમ 1948 ઘડવામાં આવ્યો. એના પછી પ્રથમ વસ્તી ગણતરી 1951માં યોજાઈ. તેના માટે ભારતીય રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર આ બંને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં આવે છે, ગૃહ મંત્રાલય આવે છે. તો આ જે ગૃહ મંત્રાલય હેઠળ આવતી આ બંને સંસ્થાનું કામ શું હોય છે? વસ્તી વિષયક જે ગણતરી છે એ કરવાનું અને એના રેકોર્ડ મેન્ટેન કરવાનું. ભારતમાં છેલ્લી પૂર્ણ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? બધાને ખબર છે કે છેલ્લી પૂર્ણ વસ્તી ગણતરી 2011માં થઈ હતી. આગળ વધીએ. મુખ્ય માહિતી જોઈએ બીજી કે ભાઈ વસ્તી ગણતરી છે અને વસ્તી ગણતરી અધિનિયમ 1948 છે દ્વારા ફરજિયાત કરાયેલી બંધારણીય અને વૈધાનિક કવાયત છે. તે કેન્દ્ર યાદીની 7મી અનુસૂચિમાં એન્ટ્રી નંબર 69 હેઠળ કરવામાં આવે છે. તો આ એક ખૂબ જ આઈએમપી ફેક્ટ તમારા પોલિટી માટે થઈ જાય છે. પોલિટીની પ્રિલિમમાં આના પર ક્વેશ્ચન આવી શકે છે.
તો જે જરૂરી ફેક્ટ હતા એ આપણે અહીંયા ચર્ચ્યા. હવે આગળ જોઈએ કે જે વસ્તી ગણતરીની મુખ્ય પહેલ છે 2027ની, એ કઈ રીતે કન્ડક્ટ કરવામાં આવવાની છે. તો જોઈએ કે ભાઈ જે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે એમાં ડેટા સંગ્રહ મોબાઈલ એપ્લિકેશન્સ એટલે એન્ડ્રોઈડ અને આઈફોન માટે બંને દ્વારા મોબાઈલ એપ્લિકેશન એક બનાવવામાં આવશે, બંનેમાં કામ કરતી, જેમાં કાગળના ફોર્મનો ઉપયોગ થશે નહીં. તો પ્રથમ પેપરલેસ સેન્સસ હશે. આ પ્રથમ કેવું હશે? પ્રથમ પેપરલેસ સેન્સર હશે, જે પ્રક્રિયાને શું કરશે? ઝડપી બનાવશે. મેન્યુઅલ જે ભૂલો છે નામ લખવામાં એ ઘટાડશે. તમારું નામ કંઈક બીજું હોય, સ્પેલિંગ કંઈક બીજો લખે અને અલગ જ નામ આવી જાય, એ ઘટશે. અને ઝડપી ડેટા પ્રકાશિત થશે ને પ્રક્રિયા આખી પારદર્શી રહેશે. જાતિની ગણતરી જે કાસ્ટ સેન્સસ છે એ તબક્કાવાર ઇલેક્ટ્રોનિકલી કેપ્ચર કરવામાં આવશે. બરાબર છે. દરેક વ્યક્તિ માટે હવે એક નવો પ્રશ્ન પણ હશે કે કઈ કાસ્ટમાંથી તે બિલોંગ કરે છે, જેથી આપણો કાસ્ટ સેન્સસ પણ આગળ વધશે. જેની અસર એ હશે કે અનામત છે અને લક્ષિત કલ્યાણકારી યોજનાઓ છે તેની જાણકારી માટે સરકાર આ કાસ્ટ સેન્સસ કરાવી રહી છે. કારણ કે કોને કેટલો આપણે કઈ યોજનાનો કઈ રીતે પ્રભાવ આપવાનો છે એ હાલ એટલી ખબર પડી શકતી નથી, પણ કાસ્ટ સેન્સસથી શું ખબર પડશે કે કયા રાજ્યમાં કેવા પ્રકારની ડેમોગ્રાફી જોવા મળે છે, એ ડેમોગ્રાફીમાં કેટલી કાસ્ટ છે, કેટલા કાસ્ટમાં કેટલા લોકો છે, કેટલા મેલ છે, કેટલા ફિમેલ છે, એમની શું તકલીફો છે, આ વગેરે વગેરે વસ્તુઓ વિશે જાણ મળશે. તેથી વસ્તી ગણતરી વધારે ઈઝી બનશે અને સરકારના નીતિ નિર્માણમાં પણ તે ખૂબ મદદગાર થશે. આ ઉપરાંત સ્વગણતરી છે પરિવારો માટે સમર્પિત પોર્ટલ મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન વિગતો ભરવાની જોગવાઈ છે. એટલે તમે એપ્લિકેશનમાં જાતે જ ડેટા ભરશો, જેથી આ પ્રોસેસ વધારે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે. આ ઉપરાંત જેની અસર શું હશે? જાહેર સહભાગિતામાં વધારો થશે, લોકો એક્ટિવલી પાર્ટિસિપેશન થશે. તો આ એક્ટિવ ડેમોક્રેસીનું ઉદાહરણ છે. આને તમે એક્ટિવ ડેમોક્રેસીના ઉદાહરણ તરીકે તમારા મેન્સમાં જે ગવર્નન્સ વિષય છે એમાં આના ઉદાહરણ તરીકે લઈ શકો. આના પર પ્રશ્ન આવવાની પણ સંભાવના સારી એવી છે. પણ હવે નવા પ્રશ્નો ઉભો થયા છે. આખી વસ્તુને ડિજિટલાઇઝ તો કરી દીધી, સેલ્ફ ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ પણ કરી દીધી, તો પ્રશ્નો કેવા ઉભા થશે? પ્રશ્નો આવા ઉભા થશે કે જે ઇન્ટરનેટનો એક્સેસ છે શું એ દરેક લોકો પાસે છે? તો જવાબ છે ના. સ્માર્ટફોન દરેક પાસે છે? તે જવાબ છે ના. આબોહવા ઘટના અને કુદરતી આફતોના કારણે જે લોકો સ્થળાંતર થયા છે એમનો ડેટા મળશે? તો જવાબ છે હાલ તો નહીં. જાતિગત ઓળખ જે ટ્રાન્સજેન્ડર છે એ લોકોનું શું? તેના વિશે સ્પેસિફિક ડેટા છે? ના. એના માટે એપ્લિકેશનમાં સ્પષ્ટ વિકલ્પો અને ડેટા પોઈન્ટ જાહેર કરવામાં આવશે? તો એ પણ હજી પ્રશ્નો રહેલા છે. તો આ પ્રશ્નોનું પણ આપણે નિરાકરણ કરવું પડશે કે ઇન્ટરનેટનો એક્સેસ તમામ લોકોને મળી રહે. જે લોકો પાસે સ્માર્ટફોન ના હોય તે અન્યોના ડિવાઇસ અથવા કોઈ સરકારી સંસ્થા નજીકની હોય ત્યાં જઈને વસ્તી ગણતરી કરી શકે, અથવા ત્યાં ઓફિસર્સ આવીને એમની માહિતી પોતે ડિજિટલી કલેક્ટ કરી શકે. આ ઉપરાંત જે સ્થળાંતર કરેલા લોકો છે, જે બિહારના લોકો ગુજરાતમાં હશે, ગુજરાતના લોકો મહારાષ્ટ્રમાં હશે, મહારાષ્ટ્રના લોકો કેરળમાં હશે, આ તમામ લોકો જે માઇગ્રન્ટ વર્કર્સ છે, માઇગ્રન્ટ લેબર્સ છે, એ લોકોનું શું? તો એની પણ પ્રશ્નનો આપણે સોલ્યુશન લાવવું જરૂરી છે. જેની અસર શું પડશે કે આધુનિક સામાજિક આર્થિક વસ્તી વાસ્તવિકતાઓ અને ઉભરતા વસ્તી વિષયક પરિબળોને આપણે કેપ્ચર કરવા પડશે. આગળ જોઈએ કાનૂની પાલન. ડિજિટલ ડિઝાઇન ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 ને અનુરૂપ આ સુરક્ષા પગલાં લેવા પડશે. કેમ? તમે સમજો. ડિજિટલ વસ્તી ગણતરી છે, અહીંયા તમારી ખાનગી માહિતી આવશે. ખાનગી માહિતીના બે આયામ છે. પહેલો આયામ છે કે ભાઈ સરકારી નીતિ ઘડતરમાં જરૂરી છે કે તમારી માહિતી સરકાર પાસે નહીં હોય તો સરકાર નીતિ ઘડતર કેવી રીતે કરી શકશે? પણ પ્રશ્ન એ છે ગોપનીયતાનો.
જે શું છે આપણો અધિકાર છે. રાઇટ ટુ પ્રાઇવસી એ આર્ટિકલ 21 હેઠળ અધિકાર છે. તો શું સરકાર આ બે વચ્ચે એક બેલેન્સ જાળવી શકે છે કે નહીં, તે ખૂબ જ મોટો પ્રશ્ન બની જાય છે. કે આ નીતિ ઘડતર માટે ડેટા લીકેજ ના થવો જોઈએ, ડેટા એવા લોકોના હાથમાં ના પહોંચવો જોઈએ ત્યાં ડેટાનો દુરુપયોગ થઈ શકે. જે પોર્ટલ્સ છે, જે ક્લાઉડ સ્ટોરિંગ હશે, જે સર્વર્સ હશે, તે સુરક્ષિત રીતે ત્યાં ડેટા સ્ટોર થવાનો છે કે નહીં, ડેટા લોકલાઇઝ રહેવાનો છે કે આઉટ ઓફ ઇન્ડિયા રહેવાનો છે, એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. ઇન્ટરવેન્શન કરતી કંપનીઓ કઈ કઈ છે એ પણ જાણવું પડશે કે કઈ કંપની એપ્લિકેશન બનાવશે, એપ્લિકેશનનું મેન્ટેનન્સ લાગુ કરવા માટે કઈ કંપની હશે, તેની માહિતી પણ આપણે જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ ડાયરેક્ટ તમારી પ્રાઇવસી પર અસર કરશે. ઓકે, હવે આની સાથે કેટલાક લાભો રહેલા છે અને કેટલાક પડકારો રહેલા છે. તો આ લાભો કેટલા છે, પડકારો કેટલા છે, આપણે એક એક કરીને જઈએ. તો પહેલા આપણે સારી બાબત લઈશું, લાભ લઈશું. શાસન અને નીતિ જે પુરાવા આધારિત છે, એવિડન્સ બેઝડ કહેવાય. અને શું કહેવાય? એવિડન્સ બેઝડ નિર્ણય નિર્માણ માટે પાયાનો ડેટા પૂરો પાડે છે. દાખલા તરીકે બોજનો અંદાજ, પોષણ અને યોજનાઓ માટે. તો આગળ કીધું પ્રમાણે કે આ ડિજિટલ ડેટા જે પણ મળશે આપણને પોલિસી ફોર્મેશન, સ્કીમ ફોર્મેશનમાં મદદ કરશે. બીજું, સંસાધનની ફાળવણી માટે મદદ કરશે કે ભાઈ ક્યાં કેવા પ્રકારની વસ્તી છે, ક્યાં ગરીબી વધારે છે, ક્યાં ગરીબી ઓછી છે, ક્યાં એજ્યુકેશનની વધારે જરૂર છે, તો સંસાધનને કેવી રીતે ફાળવવા એના માટે એક નક્કર સૂત્ર નક્કી કરશે, જેથી આપણે આગળ પોતાના જે ફિસ્કલ આપણે રિસ્પોન્સિબલ લઈએ કે સરકાર શું રહી કે સરકાર ફિસ્કલ રિસ્પોન્સિબિલિટીને સારી રીતે નિભાવી શકે. બીજો મુદ્દો, ચૂંટણી સીમાંકન. હાલ ચર્ચામાં જ મુદ્દો છે આ. ડિલિમિટેશન કમિશન અથવા જે સીમાંકન આયોગ છે તેના માટે પણ મહત્વનું છે. કારણ કે આ કાયદો એવું કહે છે કે દરેક વસ્તી ગણતરી પર, જે વસ્તી ગણતરી પતી જાય પછી રાષ્ટ્રપતિ પાસે સત્તા હોય છે કે એ સીમાંકન આયોગની રચના કરી શકે છે. અને વસ્તી ગણતરી બાદ આ સીમાંકન આયોગનું મુખ્ય કાર્ય શું હોય છે કે લોકસભા, વિધાનસભાની સીટોનું સીમાંકન કરવું. એટલે જે વર્ષોમાં 10-15 વર્ષમાં જે પણ ડેમોગ્રાફિકલી ચેન્જ આવ્યો છે એ ચેન્જને આપણે એડ્રેસ કરી શકીએ. રાઈટ? તો જે યોગ્ય રાજકીય રજૂઆત છે એને સુનિશ્ચિત કરવા માટે સંસદીય, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓમાં મત વિસ્તારના સીમાંકન માટે પણ આ ડેટા ખૂબ જ મહત્વનો બની જાય છે. જો વસ્તી ગણતરી થશે પછી જ સીમાંકન આયોગની રચના થશે અને ફરીથી આપણે જે સીટો વધારવાની છે લોકસભા માટે, વિધાનસભા માટે, એ સીટો વધશે જેથી વધારે ને વધારે રિપ્રેઝન્ટેશન આપી શકાશે. આ ઉપરાંત જાતિ ડેટા, આ નવો ડેટા સમાવેશ થવાથી અનામતની નીતિઓ છે અને જે લક્ષિત સામાજિક ન્યાય કાર્યક્રમ છે એમાં પણ આપણે સુધારો કરી શકીશું, જેથી આપણે જે પબ્લિક સર્વિસ ડિલિવરી છે એ પબ્લિક સર્વિસ ડિલિવરીના મુદ્દાને પણ આપણે સુધારી શકીશું. હવે આ વસ્તી ગણતરીનો આખો મુદ્દો છે, એની સાથે કેટલાક પડકારો પણ રહેલા છે. એ પડકારો વિશે પણ આપણે જોઈએ. ગોપનીયતા અને વિશ્વાસ, આગળ વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ ડેટાનો દુરુપયોગ થવાનો ડર રહેલો છે. ખાસ કરીને જે ડિજિટલ સંગ્રહ છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર છે, NPR સાથેના જોડાણને કારણે DPPD, ડેટા પ્રોટેક્શનનો એક્ટ છે, એનું કડક પાલન થવું, એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન થવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારનો ડેટા મિસયુઝ કે ડેટા લીકેજ ભારતને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મૂકી શકે છે. ઇમેજિન કરો 150 કરોડથી વધારે લોકો આ સ્થિતિમાં હોય જ્યાં તેમનો ડેટા કોઈ ખરાબ સંસ્થા પાસે હોય, જ્યાં તેનો દુરુપયોગ થઈ શકે, તો એ ભારત માટે કોઈ સારા સમાચાર હશે નહીં. લોજિસ્ટિકલ સ્કેલ, ભારતમાં જે વસ્તી ગણતરી હશે એ વિશ્વની સૌથી વિશાળ વસ્તી ગણતરી હશે, કારણ કે વી આર ધ મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રી ઓન ધ ફેસ ઓફ અર્થ. એવા ટાઈમે આ મુદ્દો, આ કાર્યક્રમ પાર પાડવો જ ઇન ઇટ સેલ્ફ ટાસ્ક છે. આ વિશાળ અને વૈવિધ્યકરણ
વાળો દેશ છે એમાં 30 લાખ જેટલા ગણતરીકારોને એકત્રિત કરવા અને તાલીમ આપીને સંકલન કરવું પડશે. આપણે 30 લાખનો સ્ટાફ જોશે. કેટલો? 30 લાખનો સ્ટાફ. આ પણ ઓછો જ કહેવાય. વસ્તી અત્યારે 150 કરોડ પ્લસ છે, એની સામે માત્ર 30 લાખનો સ્ટાફ હશે. એટલે ઇમેજિન કરી લો કે એક વ્યક્તિએ કેટલા લોકો માટે કામ કરવું પડશે. નસીબની સારી વાત છે કે સરકાર આ વખતે ડિજિટલાઇઝ કરવાની છે, પણ પહેલાની માફક જો આ ફોર્મ બેઝડ હોત તો કેટલી ભૂલો થાત, કેટલી તકલીફો જોવા મળે, જે હાલ સારી બાબત છે કે જોવા મળશે નહીં, પણ બાકીનું તો આગળનો સમય જ બતાડશે. કીવર્ડ આવ્યો ભાઈ, કીવર્ડ. જ્યારે પણ હું કીવર્ડ શબ્દ પેપરમાં વાપરું ને, કીવર્ડ શબ્દ જ્યારે પણ હું બોર્ડ પર લખું ત્યારે હું તમને ઇન્ડિકેશન આપું છું કે જ્યારે પણ આવા પ્રકારનો પ્રશ્ન દેખાય, આ શબ્દ તમારા પેપરમાં દેખાવો જોઈએ અને દેખાવો જોઈએ જ. જે ડિજિટલ ડિવાઇડ છે, આને ઇંગ્લિશમાં કહીશું ડિજિટલ ડિવાઇડ. જે દૂરના છેવાડાનો માનવી છે, ગ્રામમાં જે ગામડામાં દૂર દરાજનો રહેતો વ્યક્તિ છે, જે વૃદ્ધ છે, જેને કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડતો નથી, એવા લોકો આમાં કેવી રીતે ભાગ લઈ શકશે? જે વ્યક્તિ પાસે ડિજિટલ સાક્ષરતા નથી એ વ્યક્તિ આમાં કેવી રીતે પોતાનો ડેટા સંગ્રહ કરી શકશે? સ્થાનિક ભાષાનો કેવી રીતે અહીંયા ઉપયોગ કરવામાં આવશે? એ પણ એક પ્રશ્ન જોડાયેલો છે. જાતિ સંવેદનશીલતા, જાતિના ડેટાનો સમાવેશ કરી રાજકીય રીતે વિવાદાસ્પદ બની શકે છે. કેમ? ભારત ફેમસ છે કેના માટે? આઈડેન્ટિટી પોલિટિક્સ માટે, જેમાં જાતિના આધારે પોલિટિક્સ ખૂબ જ જોવા મળે છે. તો આઈડેન્ટિટી પોલિટિક્સ જે દેશમાં આટલું રહેલું હોય ત્યાં કાસ્ટ સેન્સસ પછી એ ડેટાનો દુરુપયોગ પોલિટિકલ પાર્ટીઝ નહીં કરે એ પણ ખૂબ જાળવવું જરૂરી બની જાય છે, કારણ કે એ ડેટા એક સમય તો પબ્લિકમાં આવશે. જ્યારે ડેટા પબ્લિક કરવામાં આવશે ત્યારે જે પણ ડેટા હશે એનો લોકો ડેલિબરેટલી ઉપયોગ કરશે. સકારાત્મક તો છે જ વસ્તી ગણતરી, પણ જે પણ ડેટા છે એને મેનિપ્યુલેટ જો કરવામાં આવે, એ ડેટાનો દુરુપયોગ કરવામાં આવે તો એ નકારાત્મક સાબિત થઈ શકે છે. બીજો મુદ્દો છે ધ ક્વોલિટી ઓફ ડેટા, ડેટાની ગુણવત્તા. જે અભણતા અથવા સરકારી લાભોની અપેક્ષાને કારણે ઉંમર, શિક્ષણ અથવા સ્થળાંતર સ્થિતિની ખોટી જાણ કરી દે તો કઈ રીતે ખબર પડશે? કોઈ વ્યક્તિ ખોટી કાસ્ટ બતાવી દે, ખોટું એજ્યુકેશન બતાવી દે, ખોટી એજ બતાવી દે, અથવા ખોટી એવી રીતે બતાવે કે હું આ જગ્યાએથી માઇગ્રેટ કરેલો છું, તો તે વ્યક્તિની ખોટી માહિતી એમાં આવી જશે અને એવા લાખો લોકો, કરોડો લોકો આવી ખોટી માહિતી આપશે તો ડેટા ક્વોલિટી જળવાશે નહીં, જે આગળ પોલિસી ફોર્મેશનમાં સરકારને એટલું મદદરૂપ નહીં થાય. તો આપણે એક ડેટા સેન્ટિટી બી જાળવવી પડશે. બરાબર છે? ડેટાની પવિત્રતા, કે જે સાચો ડેટા છે એ જ દરેક વ્યક્તિએ એ ફોર્મ્સમાં ફિલ કરવાનો છે, જેથી ભારત જે મેઇન કામ કરવા ઈચ્છી રહ્યું છે, વસ્તી ગણતરીનો હેતુ જે છે, વસ્તી ગણતરી સરકાર આટલા કરોડ રૂપિયા બગાડી રહી છે, એ કોઈ મસ્તી તો છે નહીં, અથવા સરકારને મન તો થતું નથી કે આપણે જોઈએ કે ભાઈ દેશમાં કેટલા લોકો રહે છે. હા, એક સામાન્ય બાબત છે, પણ સાથે સાથે એ વસ્તુ પણ સમજવાની જરૂર છે કે સરકાર વસ્તી ગણતરી કરી રહી છે જેથી બેટર ગવર્નન્સ થાય, ગુડ ગવર્નન્સને આપણે આગળ વધારી શકીએ, બેટર પોલિસી ફોર્મેશન થઈ શકે, બેટર સ્કીમ્સનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે. ક્લિયર? હવે બેસ્ટ પ્રેક્ટિસીસ અરાઉન્ડ ધ વર્લ્ડ કઈ કઈ છે? વિશ્વમાં પણ અલગ અલગ દેશોમાં વસ્તી ગણતરી થાય છે, ત્યાં કેવી કઈ વસ્તુ કરવામાં આવે છે તો જોઈએ. રજિસ્ટર આધારિત વસ્તી ગણતરી, જે નોર્ડિક દેશો છે, નોર્ડિક દેશો એટલે ઉત્તરી યુરોપના દેશો, નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન, આ વગેરે દેશો છે, એને કેવા દેશો કહેવામાં આવે છે? નોર્ડિક દેશો. આ નોર્ડિક દેશો છે તો ત્યાંની પ્રથા શું છે કે ભાઈ હાલના વહીવટી રજિસ્ટરનો ઉપયોગ કરીને ક્ષેત્રીય ગણતરીને સંપૂર્ણપણે બદલવી, જેથી ખર્ચ ઓછો થાય, ઊંચી ઝડપ થાય અને જાહેર જનતા પર શૂન્ય બોજ આવે.
એટલે હાલનો ડેટા છે વસ્તી ગણતરીનો, એનો ઉપયોગ કરવો અને એમાં જ સુધારો કરવો, નહીં કે ફરીથી આખું ચક્ર શરૂ કરવું. પણ ભારતમાં માટે લાગુ ના કરી શકાય, કારણ કે મર્યાદા છે, કારણ કે ભારતમાં એક મજબૂત કેન્દ્રીય વહીવટ રજિસ્ટરનો અભાવ છે. આપણી પાસે કોઈ સેન્ટ્રલાઇઝ્ડ પરફેક્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ નથી, જે બધો ડેટા ઓલરેડી ડિજિટલી સ્ટોર કરવામાં આવેલો હોય. આપણે મેન્યુઅલથી ડિજિટલ તરફ ટ્રાન્ઝિશન કરી રહ્યા છે, ત્યારે આ વસ્તુ આપણે ધ્યાનમાં લઈ શકીએ પણ લાગુ કરી શકીએ નહીં. ઇન્ટરનેટ સ્વપ્રતિસાદ, જે યુએસએ અને કેનેડામાં મોડેલ ફોલો કરવામાં આવે છે. નાગરિકો વસ્તી ગણતરીનું ફોર્મ ઓનલાઈન ભરવા માટે પ્રોત્સાહિત કરવું. ભારત આ વસ્તુ કરી રહી છે. આ કેનેડા અને યુએસ માંથી ઇન્સ્પાયર થઈને જ આપણે ભારત અત્યારે કરી રહ્યું છે. આગળ ભૌગોલિક સ્થાનિક સંકલન, જે જીઓ સ્પેશિયલ ઇન્ટિગ્રેશન છે, ખાસ કરવા માટે જીપીએસ ટેગિંગ કરવું, સેટેલાઇટ ઇમેજનરીનો ઉપયોગ કરવો અને દરેક વસ્તી અને વિસ્તારને આવરી લેવામાં આવે છે. એટલે સેટેલાઇટ અને જીપીએસ નો ઉપયોગ કરી એપ્લિકેશનમાં જે વસ્તી વિષયક બીજો ડેટા પણ છે, જે આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ અને વસ્તી ગણતરીની પ્રોસેસને વધારે ને વધારે એફિશિયન્ટ બનાવી શકાય છે. શું વે ફોરવર્ડ નીકળે છે આખા મુદ્દાનો વે ફોરવર્ડ એ જ નીકળે છે કે પહેલા તો પારદર્શિતા અને જાહેર વિશ્વાસ હોવો જોઈએ. સરકાર વસ્તી ગણતરી એ ગુપ્ત રાખે અને એનપીઆર જે બિનગુપ્ત ના વિભાજનને સ્પષ્ટ કરે અને ભાર આપે કે ભાઈ આક્રમક જાતિગત અભિયાન ના થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનો દસ્તાવેજ જરૂર પડશે નહીં. અહીંયા ખાલી મૌખિક માહિતીથી જ આ વસ્તી ગણતરી કરવામાં આવશે. આ કોઈ શું કહેવાય એનઆરસી ની પ્રક્રિયા કે સીએએ ની પ્રક્રિયા નથી. આ કોઈ એનઆરસી કે સીએ ની પ્રક્રિયા નથી. આ સામાન્ય વસ્તી ગણતરી છે, જેને સામાન્ય વસ્તી ગણતરી તરીકે જ લેવું જોઈએ અને આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટેશન માંગવું જોઈએ નહીં. અને એના માટે સરકારે તેમની નીતિને વધારે ને વધારે સ્પષ્ટ કરવી પડશે. આગળ ગણતરીકારને તાલીમ. આ 30 લાખ કર્મચારીઓ હશે, એ વ્યાપક તાલીમ અને અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ખોટું નામ, ખોટી સમજણ, ખોટી રીતે ફોર્મ ભરાવું, લોકો સાથે ખોટો વ્યવહાર કરવો, બરાબર, એ આ પ્રોસેસને વધારે ઓબ્સ્ટેકલ વાળી બનાવી શકે છે. જેમાં ડિજિટલ એપ્લિકેશન ઇન્ટરફેસ તથા જાતિ તથા જાતિગત ઓળખના પ્રશ્નોને સંવેદનશીલ રીતે સંભાળી શકે, કે કોઈ વ્યક્તિ એવી રીતે કોઈ પ્રશ્ન ના પૂછી દે જેથી વ્યક્તિનો માન મર્યાદા અને ગૌરવને ઠેસ પહોંચે. સાથે સાથે વ્યક્તિ એટલો તો ડિજિટલી ટ્રેન્ડ હોવો જોઈએ કે એપ્લિકેશનને સારી રીતે ઉપયોગ કરી શકે, કોઈ પણ ગ્લિચ હોય તો તેને રિપોર્ટ કરી શકે અને સરકારને એપ્લિકેશનમાં કોઈ અપડેટ હોય તો તેના પણ સુધારા આ જ લોકો આપી શકશે, કારણ કે એ લોકો જ આ એપ્લિકેશનના ડેલી ડ્રાઈવર હશે. ડેટા સુરક્ષા, ડેટા પ્રોટેક્શન ફ્રેમવર્કને મજબૂત રીતે લાગુ કરવું અને નિયમિતપણે તેનું ઓડિટ કરવું જોઈએ. સુનિશ્ચિત કરે છે કે ભાઈ એકત્રિત કરાયેલો ડેટા જાહેરમાં પ્રકાશન પહેલા કેવો રહે છે, એકદમ સુરક્ષિત અને સેન્ટ્રલાઇઝ્ડ રહે છે. ડેટા લીકેજનો અહીંયા કોઈ પણ પ્રકારનો ઘટના બનવી જોઈએ નહીં. ઉપરાંત તબક્કાવાર પ્રકાશન, બરાબર છે, તબક્કાવાર પ્રકાશન થવું જોઈએ. સરકારે તાત્કાલિક નીતિગત કાર્યવાહીમાં પ્રારંભિક વસ્તીના આંકડાઓને શરૂ કરીને ગણતરી પછી ડેટાને ઝડપી પ્રકાશિત કરવા જોઈએ. કે જે ડેટા પ્રકાશન છે એ ડેટા પ્રકાશન ફેઝ વાઇઝ થવું જોઈએ, કે જેમ જેમ વસ્તી ગણતરી થતી જાય તેમ તેમ સરકાર અલગ અલગ ફેઝમાં પોતાનો ડેટા રિલીઝ કરતી જાય અને એ માહિતી લોકોમાં પબ્લિક ડોમેનમાં આવે. જે માહિતી કેવી હોય, સાચી હોય, સરળ રીતે તેનો એક્સેસ થઈ શકે અને એનું ઇન્ટરફેસ પણ એકદમ ક્લીન હોય.